ડોશી માર ભાઈનું હાગું થઈ ગયું તો સારું હતું. હવે હવે તો હું એ કંટાળ્યો છું ને એનાથી તો હવે બરાબર. આપણે તો જગી નોડી છે નહીં વાંધો છે કાઢી મેલો. હવે કાઢવા જાતો તો બોમના વાતું તો નહીં કરે. શું વાતો કાઢો વાટો હતો એટલે કાઢી મેલ્યો. કોણ બોધી ખબર આવે ને કાઢી જગ્યા તો હવે બધે દેવું ચમચમ ઓય ને કેવું પડી વાત રાખવાય કેથી. ઈ ભમરા આલે તો હાગું થાતું નથી તો હું શું અને વાતો કાઢી એ એવું હોય. હા ઘરે આ તો ના છે એ સત્તા હવે વાત બેસ બેસ હું શું સબકા નહીં સમસા સમસા બેસ બેસ હું તો શું કહેતો હતો શું આ તાર ભાભી તને ખાવા નથી આલતી તું ભૂસો મરે છે એટલે તું ચોક હવે તારે તને જો કોઈ ડોશી નથી આલે એમ તો કોઈ હાગું કરે એ ભાભી હા તમે મને ખાવા નહીં આલો ના નથી આલે મારી મારું મન એમ મારતું મનનું હતું તો તું પેક જતો રહે હવે મારે જાવું છે તું ચોક જતો રહે તો સારી વાત છે. હવે નહીં હવે તાર ભાભી સારું ભાઈ તમારે ના રાખવા હોય હા. તો કોઈ પણ તાર ભાભી તને હવે ખાવા નથી આલે હા હવે જગ્યા દેવતી હવે બધે રહેવું છો કોક મેળો પડે રાખવા છે અમારે. બંધન ભાભી તમે તો હવે બોલશો જ નહીં. તમે અમે રોટલા ના આલે તો તમારે અમારે અમે ના બોલવાનું. અમે બે ભાઈ જોણ છે ને તમે તમે હું શું કહું ભાઈ હા ભાભી ને હેડી પૂછે મને હેડી જડો તું હાલો હાલો મને તો શેટર હાલ ભાઈ ભાઈ આમો શેટર લઈ દઉં તો ને હું શું કહું હા. ઉભો થા ઉભો હું તને થોડા પૂછી મેં તો આવું તું આ ડાયરી ડોશી એ હા મને તારા વગર કોણ લઈ જાશે દવા આપને ઈ તો હવે ભાઈ જો તાર જો તમે ડોશી વાળા થયા છો મને ગાડી મિલે મારે હું શું કરું કહો એ તને ખાવાનું તો નહીં. હા. તું હમણાં તું તારી લાઈફ બનાય હા. થોડું કોમકાજ કરતા ને તું જઈ મુઠી ઘડા તારું હગું ગોતીને રાખું તારે હું હગું ગોતીને રાખું છું હા. એટલે ઘડા તારી લાઈફ બનાય ને વાત કોઈ કેતો નહીં પાછો. સારું હવે તું હાસી જા કરે હા ઈ તો હવે હું મારું જીવન સુધારી લઈશ. હા, અને આ તો તાર બદલે હતું તાર ભાભી હવે કેવી પેલી થાય છે હું એને હમણાં જઈને હેઠી બોઠાવું છું હો. તું તારે મને હેડે એટલે હાસ કે એવો ભૂલી ગયો ફૂટી જાય. ભાભીને હવે એવું કોઈ કરતો નહીં ચમ? હું ઘરમાં નથી થોડું તમે ઘરમાં ના હારા લાગો હવે કોઈ ડોસી ને કોઈ ભાભી કોઈ કહેતો નહીં ઈ તો હવે મારો જે થાવું ઈ થાય છે ઈ તો ખાલી હવે બધું તું હાસી જા કરે હા હા? તું જાજે હાથ લઈને પાછો. ઈ તો મારું શું મને તો ખબર પડતી નથી અમાર ભાઈ શીખે છે ભાભી વાળો થઈ ગયો છે એમાં બોલો કે એમાં જીવી ટાઈટ પડે મારી બેટી. આ કાટ તો જબર પડે પણ શું કરે ટાઈટ આવી તો ટાઈટ ના મરી જશે મરી. આ તો હવે 2 મહિના પણ પછી તો વળી ઉનાળો આવશે પણ આપણે તો કેમ કેના લઈને બેઠા ખબર છે હા, આપણે લેટર ચાલુ છે હવે તો ખબર છે એટલે આપણે મશીનની વરાશીને બેઠા છે. હા. એટલે આ મારા વર્ષે રાતના ડીઝલ છોડી જાય પડે છે. હવે હમણાં તો એવું બહુ જ થાય છે બધાને હવે એટલે આ શું છે ખબર છે ઓલા આવે છે ને ફૂલ ડિપાર્ટ વાળા હીરા આવીને છોડી જાય છે રાતના ડીઝલ. મશીન નહીં લઈ જતા મારા બધા ડીઝલ જ છોડી જાય છે. મશીન તો ખબર છે પકડાઈ જાય ગાડી. હા, એ તો ડીઝલ તો હવે ગમે તમે લઈ જાઓ મશીન શેમે લઈ જાય એટલે તો એને ગાડીમાં નાખો કોમ આવે ડીઝલ આપણે છે કે 10-15 લીટરનો ટોકો હોય એટલે એને ગાડીમાં મારું શું આ ભયો છે ને એ બરાબર નો ડૂસી વાળો થઈ ગયો છે ને મને પણ કાઢી મિલ્યો આવી કેવી કેનાલનું પાણી ચડેલું છે આ તો ખૂબ હેડેલું. મારું શું જબર કેનાનો ફોન લાગે વધારે એટલે ગેમાં આકડું ભૂસે એટલે હવે મારે તો સત્તો દાયરો ભ્યા. મારે ભાઈ કોઈ ઈરાદો નથી શું છે ભ્યા તારે? મારે હવે કેનાલ માં પડવું છે ના ના કેનાલમાં ચે પડો છો કેનાલમાં ના પડાય. તો પણ તો શું કરું કહો કેમ શું થયું ભ્યા તારે? તો હવે મારા ભાઈ રહ્યા ને બેસ હા બેસ. ભાભી તો આવી છે હા તો હવે મને કાઢી મિલે ઘરનું બહાર તો હવે મારે ઢાઈનું જવું છે એના કરતા મરી જવું ના થાય એટલે કાઢી મેલ્યો છે એમ હોય પેલો તો ભ્યા તું જાકેટ પહેર ટાઈટ જેવી પડેલી છે. ઈ જાકેટ મારે શું કરું પહેરીને હવે જીવનમાં કોઈ જોવું નથી પહેરું છું લ્યો સગતા પહેલા જાકેટ પહેરો તમે. જાકેટ હવે નહીં પહેરી તો હું પાછું પહેરીશ મારે હવે સગતા તમે જાકેટ પહેરો અમારું તો મારે તો હવે મરવું જ છે ને મારે શું કરું જાકેટ પહેરીને કહો નહીં મરું અને ચા તમારા મોટા ફે તમને કાઢી મેલ્યા. હા અમારા મોટા ભાઈ કાઢી મિલ્યા મને હાવ કાઢી મેલ્યા હાવ એટલે ઘરની બહાર એટલે તમને કોઈ કીધું તો છે હેડ તો કોઈ સલાહ આલી હતી? હેડ તો સલાહ ત્યાં આલી મારા ભાઈએ તો મને આલી શું કીધું? મારા ભાઈ શું કે ખબર મને હા મને એમ કે તું છે ને ટેન્શન ના લે તું કે જા તારું જીવન સુધારજે હા એમ કીધું મને હમ. અને કે નોકરી લેજે હા એટલે મેં કીધું હાર હડી તો હવે હું તો મોટા ભાઈ આગળ કોઈ બોલી હચ્યો નહીં ના
એટલે હું મારે અહીંયાથી જાકેટ લઈને નીકળી ગયો. હા મેં કીધું હારું તું હાસવીને કરજા, હા. એ તો હું મારા જીવનને જોઈ લઈશ. એટલે હવે મારા જીવનમાં બીજું કોઈ રહ્યું નથી. હું મારું તો ઉપર તું જાતો ભણ્યો છે એટલો? હું હા ભણવાનું તો 9. 9 ભણ્યો છે તો ફૂડ્યા તું સમજણો થઈને આવી કેનાલમાં પડે છે. 9 ભણેલો તો છોકરો કેટલો હોશિયાર છે. હવે આ જોજી હોશિયાર શું કરવાનું? આ ગેમ આ જોજી આ ભેમાં જોજી કેટલો 9 ભણેલો છે. પણ હોશિયાર તો ભણેલો હોય તો શું કરવાનું? મારા જીવનમાં કોઈ નહીં, મારા પાસે બાયડી નહીં કે કોઈ નહીં. નોકરી મળી રહે, નોકરી મળી રહે. નોકરી અત્યારે જુઓ, મારો ખર્ચો કરવા વાળો કોઈ નથી. મારા ભાઈ મને નહીં રાખતો. એમાં હા બોલો. આપણે ઓને લઈ જઈશું તો આપણા ઘરે 9 ભણેલો છે. આપણે અમે કોમ્પ્યુટર ભાડવા જોઈએ છે ને ભાઈ. આપણે ખેતીવાડીનો હિસાબ રાખતા આપણે નહીં આવડતું. જેમ કે માર્કેટ વાળા આપણને ભાવ પૂરો હાલતા નથી એટલે આપણે લઈ જ ફરો ભાઈ. હવે લઈ જાઓ તે સારું. તમારે ભેગું નથી. હું ખોટો તમારા રોટલા જ તોડું. પણ જો તું મારા ખાલી ભાઈએ મને નહીં રાખ્યો. પણ- તમે શું અમને હાથ કહો? એમાં ઓને સમજાય જો એટલે આપણે- સત્તા જોઈ અમારે એવું કોઈ નહીં રોટલા ને હાટું. હા. તું અમારે ખાલી કે કોમ્પ્યુટર અપાડજે બસ એટલું તારું કામ. તો તમે મને પહેરાવા તો હું આવું નહીં. તમે મને ડૂસી ના લઈ આલો તો મારું હોડું રોકવાનું. મને આખી વસ્તી મેણા મારે ઈ ના થાય. એટલે આ ગેમાં આ તો પરણવાની વાત કરે છે. જો તો પછી મારે કને કરતા એને મરવું પરણાવશે કોઈ મને મેણા ના એને મારે. આલા પર પરણાવશે પણ જો તું અમારી 6 મહિના કોમ કરી. અમારી 6 મહિના કોમ કેવું કરવાનું છે ખબર સત્તા? ખાલી કશું નહીં કરવાનું. એક 6 મહિના એટલે 4 મહિનાની અંદર એક સિઝન આવે કે નહીં એ તાર સિઝનનો ખાલી હિસાબ રાખવાનો છે. અમે તને લાવો અને અમે તને બિલ આલે, બિલ તાર કોમ્પ્યુટરમાં ઉતારી તો હું નાખવાનું. તમારે ત્યાં આવું ખરી. હમ. મને પહેલા તમે મને 10,000 ઉપાડ આલો. 10,000 ઉપાડ. બરાબર. પણ ઉપાડ તાર શું કરવું છે? મારું તું તો ઉપાડ ભાઈ શું હમણાં પડીને મરી ગયો હોત બરાબર. પણ એક જ મિનિટ શાંતિ રાખ. તું આકડો ઓછો થાય. હમણાં તું કેનાલો પડીને મરી ગયો હોત તો જીવન ના ટૂંકું થઈ જાય. અમે જો તને પહેણાવાની જવાબદારી લશો, તને બંગલો બનાવેલ છે પણ અમારે કોમ્પ્યુટર એવું ભરવાનું તારે કે તારું જીવન તારું શું મને તમારે ખાલી પહેણાવવાનો ને બંગલો માં નહીં બનાવો. મારે તમારે મને 10,000 ઉપર આલો ને હું મારા ભાઈને આલું પડે એટલે મારા ભાઈ મારા ભાભી બાપડે સુખીથી 10,000 નું ખાય. હા હળો તો હું તને ફમદારે કરી આલું ચાલે ને? અમદાવાદ નહીં અત્યારે કરી આલો તો હું તમારા ઘરે આવું હળો. તો આપણે એક કામ કરો હા. કાલે આલો સત્તા તો ના ચાલે? હા તો કાલે રાખ. હા હા તો કાલે મળી જશે. તું અત્યારે હેડ હું તને અમારા ઘરે લઈ જઉં શાંતિથી. તમારા ઘરે હું આવીશ તો ખરી. મારા ભાઈ તમને બાપડે બોલશે ને. ના તાર ભાઈને શું લેવા? અમે તને બહાર જ નહીં કાઢે ને. તાર તો મસ્ત જો એસી પડ્યું રહેવાનું. એસી વાળો રૂમ છે હા. રેડી. અને તાર તો તાર ટાઈમે જો તમે હવા મને બહાર નહીં કાઢો. કોક સાડી ખાય તો મારા ભાઈ ઈ અમે પહોંચી ગયા છે. જો અમે તને ખાવા ટાઈમે 2-3 ટાઈમ ખાવા આવશે તારે રેડી. પછી 4 ટાઈમ ચા આવશે રેડી. એ તો વાંધો નથી. પણ જો અમુક ફેરા મને ખેતરમાં થોડી મદદ કરવી પડશે. તમે તો મદદ છે. હું તો તમે તો છોકરા જેવા રાખજો મને. તમે છોકરાથી વધારે રાખશો હું તમારે કામ કરી આલીશ તમારે ક્લિયર. પણ આમાં જો કોમ્પ્યુટરમાં તમને બે ભાઈને ખબર પડતી નથી. આ બેઠો ભેમાન પૂછો વાત. એ ભેમા ઓલા નહીં ખબર પડતી અમને ઓછી માહિતી પડે છે. તો મને એમ કરો આપણે ત્રણ ભાઈ હવે આજથી રેડી. તું અમારો નાનો ભાઈ સૌથી રેડી. સારું હવે તું મારો મોટો ભાઈ તાથી મોટો. આ શું નામ છે આનું ભાઈનું? એ ગેમો ગેમા. હા અને તું ભેમો. હું ભેમો રેડી. અને તું શકતો. હા હું શકતો. રેડી લે હળ આપણે આપણે હવે ઘરે લે હેડ જોઈ હેડ જો એ તો હોતો નથી ભેમા. હા અલા ગેમા હા હું શું કહું છું હા આ ચોર વધી જા પણ આપણે ડીઝલ નું શું કરશું? એ આજનો દાડો એમને એમ ભલે જ આપે. એ તો ટેન્શન ના લો. તમે તાર હું ચોકી રાખીશ પછી નહીં હોય તો. આપણે ત્યાં ચોકી નહીં. તને બધું કોમ્પ્યુટરનું આવડતું તો આપણે છે ને સીસીટીવી કેમેરો મેક છે. શું આ કરશે તમારું? આ કરશે આ કોઈ તમારે બેન બાયડી બીજી છે કે નથી? કોઈ નથી. અમે છે પણ અમારે છે ને ના બધા જે છે ગોળ ધોણા ખાવા બહુ ઘણો ખાવ છે. બે હાલ આટલે બેહો. હવે જો પણ ઘરથી રેડી હું રેવાનું તારે છે જ આવવાની. અને અમે તો તાજ ઘરે ઓછા આવે છે. હા અમે ખેતરમાં વધારે હશે. તો મારું શું મને તો એકલા ના હોય છે ના પડે. તો તારે શું વાંધો છે? રૂમ છે, તને ખાવા પીવા ટાઈમે મળી જશે. હારું હેડ તો હું એકલો હવે તો રહી અને તને હેડ વાડીએ બતાવવું પડે કીધું હોય તો. ના ના હવે વાડી નહીં જોવી. હેડ વાડી બતાવ. વાડીએ જ નહીં આવું. ના મારે વાડી નહીં આવું. કદાચ મારા ભાઈ ભાળી જાય તો એટલે તમે જાતા હા તો તું હવે બેસ. હો. ઓનો રેડી રેડી ને કોમ કાજ એટલે હું તને નંબર આલું છું. નંબર તો એ તો શું કરો નંબર? નંબર લાય હું તને તારે ફોન કરવાનો તું તાર મને લાય. હે એમાં ફોન જોડે મારા ઓછા જો ને ફોન તો મારા ઓછા દુનિયાનો છે. હા તો
મારા બાએ લઈ આવ્યો તો. મારા બાએ લઈ આલે તેમ ને હે સગતા ફોને માં આવો છો ખતરનાક છે તમારી જોડે તો હો ભાઈ જો આપણે માર નંબર તને આલી દે રેડી એમાં જો હા આ માર નંબર છે રેડી બરોબર. હવે તારે જે સેવ કર્યો છે સેવ કરી પડો ભેમો સેવ કરી દે ને તો શું કરજો એમાં ભાઈ રેડી બસ પછી એટલું બરોબર કરી દે એમાં ભાઈ રેડી એટલે તમે તો જબર ભણેલા છો ભણેલા અમે હા જો નથી આવડતો એકડો તો અંગ્રેજી તો ફટાફટ લખો છો જો કે નવ ભણેલા છે નથી એટલે તો આવડતો જીરો બીજું બધું આવડે હો. આવડે છે તેમાં તો નવ ભણેલા છે તેમાં હું લાયા છે બુડા આપણે તો આપણે આપણે જો તો કામ થઈ જાય હવે આપણે તો જો કેનલમાંથી કેમેરા મેળ છે એટલે આપણું ડીઝલ નહીં સોરાય હા પછી આપણા ઘરની સેફટી થઈ જાય છે આ તો જો મારા ભાઈ મને રાશ આવત ને તો હું મારા ભાઈ જીવન જઈ નાખો પણ આ તો શું બાયડી આવી ગઈ એટલે મને કાઢી મેલી. હવે એ તો ભાઈ આ તમારો પ્રશ્ન છે તારે તું તઈ 2 ટાઈમ ખાવા 3 ટાઈમ ખાવા બધું આવી જશે રેડી ઓ તમે તો ટેન્શન ના લેતા પણ તમારું જીવન સુધારી નાખ્યું તમે મને રાખ્યો છે એટલે તમારું કામ હું કરી નાખીશ. પણ કેમાં હેડો આપણે તમે મારા ભાઈ છો હવે હાર વાળા ક્ષેત્રે જાઓ. મશીન નું વર રાખવાનું છે ને એટલે અમે જશે રેડી બરોબર હવે હું તો પાણી પીતી. હા બે લાગ્યામાં હું શું કહું છું આના પર વિશ્વાસ કરે જોગો હો વે અલા જબર છે પૂરા નવ ભણેલો છે લેપટોપ બોપટોપ બધું ચલાવે એવો છે મારું છે ને પૈસા ના કાઢે પરા તો ઈ ભાઈ કોઈ એમ તો આપી જોડે બીજે છે ને કાકા પાકા હવે નહીં હવે મારો છે હું તો હવે પાણી પીવું છું ને હાર્યા જ દે મારો છે હું આવ્યો જ છું એને કરે પણ કોઈ મને આજે મારશે જ નહીં ને મારા છે એમ કોઈ ગુંડા જ નથી ને આજે છેતરી મારે તો એ તો કોઈ ટેન્શન ના લેવાનું બાપડા મારો જીવ બસાયો છે કે હું બસી જ ગયો આજકાલને મારા ભાઈ મારા ભાભી કોઈ માણસો છે અરે રે પયા પયા શું કરવું હવે તને હું મોટો છે એટલે કોઈ કહી શકતો નથી અને પાણી પીવા જ હવે શું કરું મારે તો હું તો હવે બીજું શું કરું બેહું તાર બેઠો બેઠો ફોન દેખું ને હેડતા હેડ મશીન નું વર રાખો હવે મારું બીજે ખુશ કરી જાશે એ આજો સમજણ આટલો છે ઓની છે મસ્ત બધી બધી મને ફોન આપે છે હવે તો છે મેં દેખા શી ખબર એના પર ખામી હશે તારે લે હેડ હવે બેસો આપણે મશીન એટલે હળ જી હોય એ આપણે તો કામ થઈ ગયું ને આયા તો હા આપણે થઈ જાય આપણે મશીન ને વર રાખી દે આ લો દેખો આપણે હા હટ મારા ઘરે તો જ્યાં પડે છે હવે હું શું કરીશ મારા ઘરે તો ખાશે ને ડૂસીએ તો આ હરી એવું કરાયું છે ને મારા ભયાન ખોવરાવરાયો એ છે ખબર આયા તો મારા ભયા વગર હવે મને ખાવા નહીં ઉતરે હવે મારા ભયાન ચોક શું કરીશ હું તો ખાશે ચો પેલું કરશે તું તો બોલી હતી તેમાં તું તો બોલી હતી કાળ મુઠી મારા ભયાન જ્યાં લઈ આવ્યા હવે મારા ભયા મારા દો છે હું લઈ જાજો મારા ભયા લીએ મુશરા જાવ તો તે તો રોટલા ખાઈ ખવડાવવાની તો હું ખવડાવીશ મારા ભયાન તું નથી રહેતા તો તમે કરાવી દેજો મારા ભયાન લાઈ જા તું માર તે લાયા આવ્યો વિચાર મારા ભાઈ ઉભા ઉભા જાવ તો હટતા જ ગોતી તો લાવ આપણે ગોતી લાવજો ઓય પાછ રાત નો છે બી આતું નહીં થોડી ના હેર તું માર ના હવે આ મુઠી પાછી આય ને હવે તો કાલ બે ભેગા થઈ ગોતછો ત્યાં તો ઘટાવરાય કા મુઠી માર ભયા ને તું તો નડી જ છે ઓય હવે બોલ્યા વગર બેહો અઠાનક પડશે એક બીજી લાગુ છે ની ઓય ખબર નહીં પડતી હા મેલી છે ગળદો હમણે મારે